કરંટ અફેર સિરીઝમાં આગળ વધીએ. જીપીએસસી, ડીવાયએસઓ, એસીએફ અને ચીફ ઓફિસર માટે આ સિરીઝ ઉપયોગી બનશે. રિસેન્ટલી ટેલિકોમ સેક્ટર ન્યૂઝમાં હતું. ભારત સરકારના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ અંતર્ગત ડીઓટી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન આવેલું છે, જેના દ્વારા ટેલિકોમ સેક્ટર કે જે ખાસા વર્ષોથી કાર્યરત છે તેમાં સુધારા માટે, રિફોર્મ્સ માટે લોકોના ફીડબેક મંગાવવામાં આવ્યા છે. ઇનપુટને આમંત્રિત કરવામાં આવે છે, એટલે કે ફીડબેક મંગાવવામાં આવ્યા છે. તો આપણે વાત કરીએ ટેલિકોમ સેક્ટર વિશે. સૌથી પહેલાં ભારતીય ટેલિગ્રાફ એક્ટ ક્યારે આવ્યો હતો? તો ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885માં આવ્યો હતો. તો આ અંગ્રેજોના સમયનો કાયદો જે છે તે જનરલી ટેલિકોમ સેક્ટરને રેગ્યુલેટ કરતો હતો. અત્યાર સુધી ઘણા બધા સુધારા કરવામાં આવ્યા, પરંતુ ટેકનોલોજીની સાથે બદલાતા હાલના સમયને ધ્યાનમાં રાખીને સુધારા અનિવાર્ય બની રહ્યા છે. કેમ? કારણ કે ટેલિકોમ સેક્ટર એ માત્ર એક સેક્ટર નથી, પરંતુ એક ખૂબ જ બ્રોડ સેક્ટર છે. એક્ઝામ્પલ તરીકે ઇન્ફ્રા, ઇક્વિપમેન્ટ, મોબાઈલ વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટર્સ, 5G સ્પેક્ટ્રમ, ટેલિફોન સર્વિસ પ્રોવાઈડર અને બ્રોડબેન્ડ, આ બધા જ સબ સેક્ટર જે છે તે ટેલિકોમ અંતર્ગત સમાવેશ પામે છે. ઇવન ઇન્ડિયાનું ટેલિકોમ સેક્ટર એટલું મોટું જાયન્ટ છે કે તેનો ઉપયોગ 1.17 બિલિયન લોકો કરે છે, જેની સાથે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં વિશ્વની અંદર ભારત બીજા ક્રમે છે અને ચાઇના જે છે તે પ્રથમ ક્રમાંકે છે. વાત કરીએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ઇન્ફ્લો વિશે, તો એફડીઆઈ ઇન્ફ્લો બાબતે ભારત જે છે ત્રીજું સૌથી મોટું ક્ષેત્ર છે અને દેશના જીડીપીમાં 7% યોગદાન આપે છે. અને ટેલિકોમ સેક્ટરમાં રિસેન્ટલી એફડીઆઈને ચેન્જીસ કરી દેવામાં આવ્યા છે. જે એફડીઆઈની લિમિટ હતી તે 74%થી વધારીને 100% કરી દેવામાં આવેલ છે. દોસ્તો, અહીંયા ઘણું બધું કોમ્પિટિશન હોવાના કારણે જેટલી પણ કંપની છે તેમના માર્જિનમાં પણ ઘણો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરેક કંપનીને રેગ્યુલેટ કરે છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ટ્રાઈ, જે ટેલિકોમ સેક્ટરના વોચડોગ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, SEBI સેબીને સ્ટોક માર્કેટના વોચડોગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ટ્રાઈ જે છે તેને ટેલિકોમના વોચડોગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. રિસેન્ટલી સંસદમાંથી આ બિલને પાછું ખેંચી લેવામાં આવ્યું. કેમ? કારણ કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPC એટલે કે સંયુક્ત સમિતિ દ્વારા તેની અંદર 80 કરતાં વધારે સુધારાઓનું સજેશન કરવામાં આવ્યું હતું અને ઇવન ગવર્મેન્ટ દ્વારા પણ કીધું કે અમે એક નવા લીગલ ફ્રેમવર્ક સાથે નવેસરથી આ બિલને ફરીથી રજૂ કરી દઈશું. એટલે હાલ માટે આ બિલને પાછું ખેંચી લેવામાં આવ્યું છે. ઇવન આ બિલનો વિરોધ ફેસબુક અને ગૂગલ જેવી મોટી ટેક જાયન્ટ કંપની દ્વારા પણ કરવામાં આવ્યો હતો. દોસ્તો, અગત્યની વાત એ છે કે વર્ષ 2019માં BN ક્રિષ્ના સમિતિ દ્વારા ડેટા લોકલાઇઝેશનની ભલામણ કરવામાં આવી હતી. ડેટા લોકલાઇઝેશન શું છે? તો ડેટા જે છે તેને ક્રોસ બોર્ડર ફ્લો ન થવા દેવો. જેમ કે માની લો કે ઇન્ડિયા જે છે, ઇન્ડિયાની અંદર રહેતા વ્યક્તિનો જે કંઈ પણ ડેટા છે તે ઇન્ડિયામાં રહેલા સર્વરની અંદર જ સ્ટોર થાય અને ત્યાંના લોકલ ઓથોરિટી દ્વારા, એટલે કે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તે એક્સેસ કરવું, તેને કહેવાય છે ડેટા લોકલાઇઝેશન. પરંતુ અત્યારે હાલમાં ક્રોસ બોર્ડર ફ્લો થાય છે, એટલે કે સંપૂર્ણ ડેટા ફેસબુક અને ગૂગલ જોડે છે અને તે કોઈપણ ડેટા કોઈપણ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આપતી નથી, અંડર સ્પેસિફિક સર્કમસ્ટાન્સીસ. નેક્સ્ટ છે બાળકની અટક નક્કી કરવાનો અધિકાર. રિસેન્ટલી સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપી દીધું છે આંધ્રપ્રદેશ હાઈકોર્ટની એક જે અરજી હતી તેની સામે. તો આ જજમેન્ટ શું છે? જજમેન્ટ એ હતું કે જે પતિના મૃત્યુ પછી બાળકના એકમાત્ર પેરેન્ટ જે છે તે માતા જ છે અને માતા જોડે જ તેની અટક નક્કી કરવાનો અધિકાર રહેશે. 2014માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટનો આ કેસ જે છે તેની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સરનેમ જે છે તે પિતાની જ રહેશે અને સ્ટેપ ફાધરને પણ મેન્શન કરવામાં આવ્યું હતું. તેના રિગાર્ડિંગ કેસ ચાલુ હતો, પરંતુ રિસેન્ટલી સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ અધિકાર જે છે તે સિંગલ પેરેન્ટ અથવા તેમના ગાર્ડિયનને મળશે. આ ગાર્ડિયનની વાત પછી કરીએ. સૌથી પહેલાં વાત કરીએ સિંગલ પેરેન્ટ જે છે માત્ર માતા.
તો બાળકની અટક નક્કી કરવાનો અધિકાર અત્યાર સુધી માત્ર ને માત્ર પિતા પાસે જ હતો, જેને કહીએ છીએ આપણે પેટ્રિયાર્કી. હવે આને કહીશું આપણે મેટ્રિયાર્કી. દોસ્તો અલગ અલગ એક્ટની વાત કરી દઈએ તો હિન્દુ માઇનોરિટી ગાર્ડિયનશિપ એક્ટ 1956, ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ 1890 અને મુસ્લિમ પર્સનલ લો. આ તમામ એક્ટ જે છે તે મુખ્યત્વે કોઈ પણ કેસીસ હોય તેમાં પિતાને જ સર્વોપરી માને છે, પિતાને જ પ્રધાનતા આપે છે. પરંતુ આ જજમેન્ટ બાદ હવે માતાને પણ સમાન અધિકાર મળી રહેશે. આ ઉપરાંત ભારત દ્વારા UNFCCC એટલે કે કન્વેન્શન ઓન ચાઇલ્ડ રાઇટ પર હસ્તાક્ષર કરી દેવામાં આવે છે. ભારત જે છે તેનો સિગ્નેટરી છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ચિલ્ડ્રન એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ગીતા હરિહરન કેસ વર્સેસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાવાળા કેસમાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા સેમ વસ્તુ મેન્શન કરવામાં આવી હતી કે સંપૂર્ણ અધિકાર જે છે તેમના સિંગલ પેરેન્ટ અથવા ગાર્ડિયન જોડે રહેશે. દોસ્તો આ ગાર્ડિયનનો કોન્સેપ્ટ શું છે? તો બાળક જે છે તેમના પેરેન્ટ્સને જ્યારે ગુમાવી દે છે ત્યારે તે કોઈ એક ભરોસાપાત્ર વ્યક્તિને સિલેક્ટ કરી શકે છે, જે તેમના ફેમિલી મેમ્બર પણ હોઈ શકે છે અથવા અન્ય કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે. આ જે ગાર્ડિયન નોમિનેટ કરવામાં આવે છે અથવા જેમને પસંદ કરવામાં આવે છે તે પણ તેની સંપત્તિના ભાગીદાર બની જાય છે, જેને કહેવામાં આવે છે ગાર્ડિયન. નેક્સ્ટ છે ફિઝિકલ ઓટોનોમી, મહિલાઓને શારીરિક સ્વાયત્તા. દોસ્તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ જે છે તે અંતર્ગત સુપ્રીમ કોર્ટે બીજો અગત્યનો ચુકાદો આપ્યો છે. તેમાં એવું કીધું છે કે જે અનમેરિડ મહિલાઓ છે તેમને શારીરિક સ્વાયત્તા જે છે આ એક્ટ અંતર્ગત આપવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વાત કરતાં એવું પણ મેન્શન કરવામાં આવ્યું છે કે આ 51 વર્ષ જૂનો કાયદો જે છે તે માત્ર પરિણીત એટલે કે મેરિડ મહિલાઓ માટે જ નથી, પરંતુ તે અનમેરિડ મહિલાઓ માટે પણ છે. ઇવન મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત 24 વીક 24 અઠવાડિયા સુધીના પ્રેગ્નન્સીને અબોર્ટ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ અમુક સ્પેસિફિક કેસીસ અંતર્ગત. આ ઉપરાંત ફેમિલી પ્લાનિંગની અંદર જો ફેલિયર જોવા મળે તો 20 વીક સુધી અબોર્શન જે છે તેની મંજૂરી આ એક્ટ અંતર્ગત આપવામાં આવી છે. આ રીતે બેઝિકલી સુપ્રીમ કોર્ટ દ્વારા આ MTP એક્ટને લંબાવી દેવામાં આવ્યું છે અનમેરિડ વુમન માટે. નેક્સ્ટ છે પ્રિવિલેજીસ, સાંસદોના વિશેષાધિકાર. રિસેન્ટલી કોંગ્રેસના નેતા છે મલ્લિકાર્જુન ખડગે, તેમણે સેશન દરમિયાન કીધું રિસેન્ટલી કે તેમની ધરપકડ જે છે ઈડી દ્વારા કરવામાં આવી, સંમન તેમને ઈડી દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે જ આ વસ્તુ જે છે ન્યૂઝમાં આવી ગઈ. તો શું આવી રીતે કોઈ પણ સાંસદ જે છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે તેમને સંમન કરી શકાય છે જ્યારે સત્ર ચાલુ હોય છે ત્યારે? તો જવાબ છે હા, સંમન કરી શકાય છે. કેમ? કારણ કે એમને વિશેષાધિકાર એટલે કે પ્રિવિલેજ આપ્યા છે પાર્લામેન્ટરી, પરંતુ આવું કોઈ એની અંદર પ્રોવિઝન કરવામાં આવ્યું નથી. ઇવન તેમની ધરપકડ સિવિલ કેસમાં ના થઈ શકે, પરંતુ ક્રિમિનલ કેસની અંદર તેમની ધરપકડ શક્ય છે. તો આ પણ એક અલગથી પ્રોવિઝન યાદ રાખવાનો છે કે ફોજદારી કેસો જો તેના પર લાગુ પડતા હશે તો તે બાબતે તે સિટીઝનને સમાન જ હશે, એટલે કે તેમની ધરપકડ પણ થઈ શકે છે, પૂછપરછ પણ થઈ શકે છે. વાત કરીએ આર્ટિકલ 105ની, તો આર્ટિકલ 105 વિશેષાધિકાર આપે છે. આ પ્રિવિલેજ જે છે તે કોને મળે છે? તો તે મળે છે સંસદ સભ્યોને, જે અંતર્ગત તે સંસદીય ફરજો નિભાવી શકે છે, જેની અંતર્ગત કોઈ પણ અવરોધ તેમને ના નડી શકે. એટલે કે જ્યારે પણ સંસદનું સત્ર ચાલુ હોય તેના 40 દિવસ પહેલાં અને 40 દિવસ પછી તેમની ધરપકડ કરી શકાતી નથી. પરંતુ દોસ્તો યાદ રાખવાનું છે કે આ માત્ર લાગુ પડે છે સિવિલ કેસીસમાં. તો પાર્લામેન્ટરી પ્રિવિલેજની વાત કરી. આની પહેલાં ઝાકિર હુસેન કેસ, આનંદ નામેબિયાર કેસ અને અજીત કેસ, આ ત્રણેય કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપતા એક જ વાત જણાવવામાં આવી છે કે પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ એટલે કે વિશેષાધિકાર તો છે જ, પરંતુ અમુક કેસીસ કે જ્યાં જરૂર પડશે ત્યાં દરેક સાંસદ જે છે તે નાગરિકના સમાન જ રહેશે. આગળ વધીએ છીએ ટોપિક તરફ. એની પહેલાં તમે એક સ્ટેટમેન્ટ ચેક કરો. વિડીયો પોઝ કરીને જણાવો કે COP26માં ભારતે પંચામૃતની વાત કરી હતી, તેના રિગાર્ડિંગ નીચેનામાંથી કયું એક સ્ટેટમેન્ટ જે છે ખોટું છે? અહીંયા 3 સ્ટેટમેન્ટ જે છે સાચા છે, એક ખોટું છે. તમે ધ્યાનથી જોઈ શકો છો
કે ફોર્થ સ્ટેટમેન્ટમાં કીધું છે કે વર્ષ 2050 સુધીમાં નેટ ઝીરો ઇમિશન પહોંચવાનું છે. આપણને ખ્યાલ છે કે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઇમિશન પહોંચવાનું છે. તો આ બધા જ પોઈન્ટ વિથ નંબર્સ યાદ હોવા જરૂરી છે. COP26 ફરી એકવાર ન્યૂઝમાં આવી ગયું છે. રાઈટ આન્સર બનશે 1, 2 and 3. નેક્સ્ટ છે મંકી પોક્સ ટાસ્ક ફોર્સ. રિસેન્ટલી ભારત સરકાર દ્વારા મંકી પોક્સ ટાસ્ક ફોર્સ બનાવાઈ, જેમને રસી વિકસાવવાની ભલામણ કરી દીધી. ઇવન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંકી પોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી ડિક્લેર કરી દેવામાં આવી છે. દોસ્તો, ડેનમાર્કની એક કંપની છે, તેના દ્વારા જાયનિયોસ નામક એક રસી વિકસાવવામાં આવી છે. આ રસી જે છે તે સ્મોલ પોક્સ માટે છે, પરંતુ તે મંકી પોક્સ સામે પણ ખૂબ જ ઇફેક્ટિવ જોવા મળી રહી છે. તો ખાલી યાદ રાખીશું કે આ જાયનિયોસ, જે તમને બોલવામાં કમ્ફર્ટેબલ પડે, જાયનિયોસ જે છે એક વેક્સિન છે કે જે સ્મોલ પોક્સ માટે છે, પરંતુ તે મંકી પોક્સ સામે પણ ઇફેક્ટિવ છે. વાત કરીએ મંકી પોક્સની, તો આ એક વાયરલ ઝૂનોટિક ડિસીઝ છે. જનરલી પશ્ચિમ આફ્રિકા અને ટ્રોપિકલ રેનફોરેસ્ટમાં જોવા મળે છે અને તે મંકી પોક્સ નામના વાયરસથી ફેલાય છે, જે પોક્સવિડે ફેમિલી અને ઓર્થોપોક્સ જીનસ સાથે સંકળાયેલું છે. વિડીયો પોઝ કરીને તમે જવાબ આપી શકો છો કે નીચેનામાંથી કયો એક વાયરલ રોગ છે. આ 4 તમારી સામે ઓપ્શન છે, તમારે જણાવવાનું છે કે નીચેનામાંથી કયો એક જે છે વાયરલ રોગ છે. નેક્સ્ટ છે ટ્યુનિશિયા. રિસેન્ટલી ન્યૂઝ શું હતા? તો રિસેન્ટલી ન્યૂઝ એ જોવા મળ્યા હતા કે ત્યાં જે બંધારણને મંજૂર કરવા માટે લોકમત પસાર કરવામાં આવ્યો, ત્યારબાદ ત્યાં વિરોધ ફાટી નીકળ્યો છે. દોસ્તો, બન્યું છે શું? અત્યાર સુધી જે ડેમોક્રેસી સિસ્ટમ ટ્યુનિશિયામાં ડેવલપ થયું છે, તેને હવે ખતમ કરીને સરમુખત્યારશાહી ડેવલપ કરવામાં આવશે. એટલે કે સંપૂર્ણ સત્તા જે છે તે માત્ર એક જ વ્યક્તિને આપી દેવામાં આવશે. પ્રેસિડેન્ટ જોડે બધી જ પાવર હશે. તો આ વસ્તુ જોઈને ત્યાંના લોકોએ ખૂબ જ વિરોધ કર્યો અને આ વિરોધ જે છે ટ્યુનિશિયામાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. ઇવન થોડા સમયની વાત કરીએ તો કોવિડની અંદર પણ જે મૃત્યુદર હતો તે સૌથી વધુ ટ્યુનિશિયામાં જોવા મળ્યો હતો. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ વસ્તુ યાદ રાખવાની છે? તો સૌથી પહેલાં યાદ રાખવાનું છે કે વર્ષ 2010ની અંદર આરબ સ્પ્રિંગનો ઇવેન્ટ ક્યાંથી શરૂ થયો હતો? તો વર્ષ 2010માં આરબ સ્પ્રિંગનો ઇવેન્ટ જે છે તે શરૂ થયો હતો ટ્યુનિશિયાથી. આ ઇવેન્ટ શું હતો? તો સ્થાનિક લોકો દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો, સરકાર બદલાઈ ગઈ અને ત્યાં લોકશાહીની સ્થાપના થઈ, એટલે કે ડેમોક્રેસીની. હવે તમે જોઈ શકો છો અહીંયા ફરીથી ઊંધું થઈ રહ્યું છે. આ આરબ સ્પ્રિંગ જે છે માત્ર ટ્યુનિશિયામાં નહોતું, ટ્યુનિશિયામાં તો માત્ર શરૂ થયું હતું. ટ્યુનિશિયા તમે મેપમાં અહીંયા જોઈ શકો છો, આર્યો પોર્શન છે ટ્યુનિશિયા. પછી તે આગળ જતાં લિબિયા, અલ્જેરિયા, મોરોક્કો અને આ તમામ કન્ટ્રીઝ સુધી પહોંચી ગયું. અમુક કન્ટ્રીઝની અંદર સરકાર બદલાઈ ગઈ, અમુક જગ્યાએ ખૂબ જ પ્રોટેસ્ટ જોવા મળ્યો, અમુક કન્ટ્રીની અંદર સોશિયલ મીડિયા પર પ્રોટેસ્ટ જોવા મળ્યો. તો આ બહુ જ મોટી ઇવેન્ટ જે છે 2010 અને 2011 સુધી ચાલી હતી, જેને કહેવાય છે આરબ સ્પ્રિંગ ઇવેન્ટ. તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે ટ્યુનિશિયા. એ પણ યાદ રાખો કે ટ્યુનિશિયાની અંદર જેબિલ નેશનલ પાર્ક આવેલો છે. મોડલ ટેનન્સી એક્ટ આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા, ફરી એકવાર ન્યૂઝમાં છે. રિસેન્ટલી વસ્તી ગણતરીના ડેટા મુજબ ભારતમાં 1 કરોડથી વધારે મકાનો ખાલી પડ્યા છે. કારણ કે જેટલા પણ મકાન માલિક છે અને ભાડુઆત છે, બંનેના મનની અંદર જે છે એક ફિયર છે. તો આ ફિયરને દૂર કરવા માટે મોડલ ટેનન્સી એક્ટ રજૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ભાડા કરાર, સિક્યોરિટી ડિપોઝિટ સહિત દરેક વસ્તુ જે છે એને રેગ્યુલેટ કરવામાં આવશે. તો મોડલ ટેનન્સી એક્ટની જોગવાઈઓ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ખાલી યાદ રાખવાનું છે કે ભાડા કરાર જે છે તે ફરજિયાત છે. સિક્યોરિટી ડિપોઝિટ રેસિડેન્શિયલ એરિયા હશે તો મેક્સિમમ 2 મહિના સુધીની લઈ શકાય અને નોન રેસિડેન્શિયલ હશે તો 6 મહિના સુધીની સિક્યોરિટી ડિપોઝિટ કોઈપણ મકાન માલિક ભાડુઆત પાસેથી લઈ શકશે. તો દોસ્તો, વાત થઈ ગઈ કરંટ અફેરની. આ સિવાય જો તમે 1000 કરતાં વધારે PDF ડાઉનલોડ કરવા માંગો છો તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. ગુજરાત પાક્ષિકના અંક 14 અને 15નો વિડીયો પણ ઓલરેડી અપલોડ થઈ ગયો છે. તો ગુજરાત કરંટ અફેરનો તમે સમાવેશ અહીંથી કરી શકો છો. આ ઉપરાંત વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવો અને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો, કરંટ અફેર સિરીઝમાં આગળ વધીએ. જીપીએસસી, ડીવાયએસઓ, એસીએફ અને ચીફ ઓફિસર માટે કરંટ અફેર સિરીઝ ઉપયોગી બનશે.
અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે 5 જેટલી રામસર સાઇટ્સ એડ કરી લેવામાં આવી છે. તમિલનાડુમાં 3 અને મિઝોરમમાં 1 અને મધ્યપ્રદેશમાં 1. આ રીતે ટોટલ 5 નવી રામસર સાઇટ એડ કરવામાં આવી હતી. હવે ન્યૂઝ આવી રહ્યા છે કે નવી બીજી 10 રામસર સાઇટ એડ કરી દેવામાં આવી છે. એટલે રામસર સાઇટ્સ જે છે તેની અંદર ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અહીંયા તમે મેપમાં જોઈ શકો છો. પરંતુ અહીંયા આની ડિસ્કશન આપણે કરીએ તેના માટે હું એક ડેડિકેટેડ અલગથી વિડીયો લઈને આવીશ કે જેની અંદર આપણે રામસર સાઇટ્સનું ડિસ્કશન કરીએ વિથ ધ હેલ્પ ઓફ મેપ. આપણે મેપની મદદથી સમજી લઈશું એક એક લોકેશન ક્યાં આવી છે અને તેના રિગાર્ડિંગ ફેક્ટ શું છે. તો રામસર સાઇટ્સને આપણે મેપની મદદથી ડેડિકેટેડ વિડીયોમાં કવર કરીશું. આગળ વધીએ તેની પહેલાં એક અગત્યની વાત સમજી લઈએ કે યુપીએસસી દ્વારા આ વર્ષે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો આ રામસર સાઇટને રિગાર્ડિંગ આ સ્ટેટમેન્ટને તમે વિડીયો પોઝ કરીને આન્સર આપવાનો પ્રયત્ન કરો. હું આન્સર આપું છું. અહીંયા એવું કીધું છે કે આ 4 જે છે અલગ અલગ પેર આપી છે. એમાં કીધું કે નીચેનામાંથી કઈ પેર જે છે તે કરેક્ટ છે. તમારે કરેક્ટ પેર શોધવાની છે. તો એવું કીધું છે કે રુદ્રસાગર તળાવ જે છે ત્રિપુરામાં આવેલો છે, તો ઇટ ઇઝ કરેક્ટ. પછી કીધું છે કે રેણુકા વેટલેન્ડ જે છે તે હિમાચલમાં આવેલું છે, ઇટ ઇઝ કરેક્ટ. પછી છે હોકેરા, આ હોકેરા પણ ન્યૂઝમાં હતું જે આવેલું છે જમ્મુ કાશ્મીર ખાતે. અને સસ્તમકોટ્ટા ન્યૂઝમાં હતું તે પણ આવેલું છે કેરળ ખાતે. એટલે કે તમિલનાડુ નહીં, કેરળ, પંજાબ નહીં, પરંતુ જમ્મુ કાશ્મીર. તો અહીંયા તો માત્ર 2 પેર જ સાચી છે. જવાબ શું આવશે? માત્ર 2. તો અહીંયા યાદ રાખજો, આ રીતના જોડકા જે છે યુપીએસસી 2022માં આ વર્ષે પૂછી લેવામાં આવ્યા હતા. દોસ્તો આગળ વધીએ છીએ. નેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ આપણી સામે આવી ગયો છે. આર્ટિકલમાં શું કહેવામાં આવી રહ્યું છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોલોમાઇટ, માર્બલ અને રેતી આ બધાનું ઇલીગલ માઇનિંગ બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. તો આની સામે આપણે શું કરી શકીએ છીએ, કન્સર્ન શું છે, દરેક વસ્તુને ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલાં આપણે યાદ કરી શકીએ રિકોલ કરીને કે મિનરલ સિક્યોરિટી પાર્ટનરશિપ ન્યૂઝમાં હતી. અમેરિકા સહિત અમુક દેશોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે જે ખનિજો છે તેના સપ્લાય ચેન માટે ખૂબ જ સારી રીતે એક ફ્રેમવર્ક તૈયાર કરીશું અને બેઝિકલી કાઉન્ટર કરીશું ચીનને. તો આ મિનરલ સિક્યોરિટી પાર્ટનરશિપ જે છે મેઇનલી એવા મિનરલ્સની આસપાસ હતી કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ તરીકે રેર અર્થ મિનરલ. રેર અર્થ મિનરલ કેટલા છે? ટોટલ 17, જેમ કે કોબાલ્ટ, લિથિયમ અને ગ્રેફાઇટ. તો આ રીતના અલગ અલગ જેટલા પણ મિનરલ્સ છે તેને રિગાર્ડિંગ એમએસપી ન્યૂઝમાં હતું. એટલે કે મિનરલ સિક્યોરિટી પાર્ટનરશિપ આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા. ભારત તેનો સભ્ય નથી. તો અહીંયા વાત કરવામાં આવી છે મિનરલ્સની. મિનરલ રિગાર્ડિંગ એક ક્વેશ્ચનની પણ ડિસ્કશન કરીશું. તેની પહેલાં માત્ર ને માત્ર આંધ્રપ્રદેશમાં કોણાકી કરીને એક જગ્યા છે. કોણાકીમાંથી લાઇમસ્ટોન જે છે 28 લાખ મેટ્રિક ટન ઇલીગલી માઇન કરવામાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો ઇલીગલ માઇનિંગ જે છે કેટલું બધું દેશમાં થઈ રહ્યું છે. આનું રીઝન? તો આનું રીઝન છે કે કોઈ પ્રોપર ફ્રેમવર્ક હાલમાં એક્ઝિસ્ટ કરતું નથી. કોઈ સારી એવી પેનલ્ટી કે સજાની જોગવાઈ કરવામાં આવી નથી. અને બીજી વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નહીં પરંતુ આ એડમિનિસ્ટ્રેશન સત્તાઓ માત્ર ને માત્ર સ્ટેટ જોડે જ છે મિનરલ્સની. એટલે પણ અહીંયા અમુક સ્ટેટ એક્શન લે છે, અમુક સ્ટેટ એક્શન નથી લેતા. એ રીતનું કામ જોવા મળી રહ્યું છે. ઇવન એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટમાં પણ કીધું છે કે 5 હેક્ટરથી ઓછી વિસ્તારવાળી જમીનમાં માઇનિંગ કરતાં પહેલાં મંજૂરી લેવી એટલે કે પરમિશન લેવી મેન્ડેટરી છે. ઇવન એવું પણ કહેવામાં આવ્યું છે કે ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી તૈયાર કરીશું. ડિસ્ટ્રિક્ટ એક્સપર્ટ અપ્રેઝલ કમિટી એને પણ સ્થાપના કરીશું. તો આ બંને ઓથોરિટી અને કમિટી જે છે શું કરશે? તો બંને રિવ્યૂ કરશે. રિસેન્ટલી શું જોવા મળી રહ્યું છે? તો રિસેન્ટલી જોવા મળ્યું છે કે આ ઓથોરિટી જે છે, આ કમિટી એક જ દિવસમાં 50 કરતાં વધારે પ્રોજેક્ટોને મંજૂરી આપી દે છે, સમીક્ષા કરી લે છે. હવે તમે વિચારો કે કોઈ એક જગ્યા જે છે ત્યાં જઈને અધિકારીઓ જાય છે, સર્વે કરે છે, મૂલ્યાંકન કરે છે અને તેને મંજૂરી પણ આપી દે છે. એનું મતલબ કે અહીંયા કોઈ વસ્તુ પ્રોબ્લેમ તો હશે જ. આટલી ઝડપથી કોઈ કામ ઇન્ડિયામાં થવું એ પોસિબલ નથી. તો દોસ્તો અહીંયા આના પર એક સવાલ ઉઠી રહ્યો છે. અહીંયા અકાઉન્ટેબિલિટીનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે આ ઓથોરિટી અને આ કમિટી જે છે આ રીતે કામ કરતી હોવા છતાં પણ ઇલીગલ માઇનિંગ થઈ રહ્યું છે. એક્ઝામ્પલ તરીકે યમુના નદી જે છે તેની અંદર જેટલી પણ રેતી કે માટી હતી એ ઘટી રહી છે, જેના કારણે સોઇલ ફોર્મેશન અને જે ભેજ ધારણ કરવાની ક્ષમતા છે તેને જોરદાર અસર થઈ છે.
તો આર્ટિકલમાં મિનરલ્સ એટલે કે ખનિજની અગત્યતા દર્શાવી છે. પરંતુ દોસ્તો હું એક પ્રશ્ન મૂકવા માંગીશ યુપીએસસી 2020નો. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ મિનરલ્સ તેમના પિક્ચર સાથે. અહીંયા એવું કીધું છે કે નીચેનામાંથી 4 મિનરલ્સ જે છે તેમાંથી કયું જે છે તે મેજર મિનરલ તરીકે ઓળખવામાં આવે છે. મેજર મિનરલ એટલે કે અગત્યના ખનિજો, મુખ્ય ખનિજોની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. ઓપ્શન છે બેન્ટોનાઇટ, ક્રોમાઇટ, ક્યાનાઇટ અને સિલિમેનાઇટ. તો અહીંયા ઇમેજને તો રિફર નથી કરવાની, પરંતુ જો તમે સોઇલ ઓફ ઇન્ડિયા એકવાર વાંચ્યું હોય અથવા સોઇલ ટોપોગ્રાફી રિલેટેડ કોઈ ટર્મિનોલોજી એગ્રીકલ્ચરમાં રીડ કરી લીધી હોય તો આની અંદરથી તમે કોઈ એક પ્રોડક્ટને ડિસ્ટિંગ્વિશ કરી શકશો. કઈ પ્રોડક્ટ એ છે? ફિલિમિનાઇટ છે, ક્યાનાઇટ મિનરલ છે, ક્રોમાઇટ મિનરલ છે, જ્યારે બેન્ટોનાઇટ જે છે તે જે છે ગ્રેવલ છે, રેતી છે. એટલે કે અહીંયા આન્સર બની જશે 2, 3 and 4. બેન્ટોનાઇટ તો જે છે એક રેતી જેવું દેખાતું આ રીતનું એલિમેન્ટ છે, તમે અહીંયા જોઈ શકો છો, આ છે બેન્ટોનાઇટ. જ્યારે બાકીના 2, 3 and 4 જે છે તે મેજર મિનરલ્સ છે. તો આ ક્વેશ્ચન છે યુપીએસસી 2020નો. બની શકે તો દરેક એલિમેન્ટના ઇમેજીસ જોવાનો ટ્રાય કરો, એને એપ્લિકેશન યાદ રાખવાનો ટ્રાય કરો. નેક્સ્ટ છે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. ફરી એકવાર ન્યૂઝમાં આવી ગયું છે હવામાન ખાતું. શું કીધું છે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે? આઈએમડીએ એવું કીધું છે કે આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જના કારણે જેટલી પણ એજન્સી પ્રિડિક્શન કરે છે એટમોસ્ફિયરને, તેની ક્ષમતામાં રેઝિસ્ટન્સ ઊભો થઈ રહ્યો છે. એટલે કે બરાબર આગાહી કરતી નથી. કારણ પણ આપી દીધું, ક્લાઇમેટ ચેન્જ. તો અગેન તમે COP26માં ભારતનું પંચામૃત અહીંયા રિફર કરી શકો છો. આઈએમડીએ એવું કીધું કે વરસાદની અપેક્ષિત માત્રાની આગાહી કરવા માટે તે શેનો ઉપયોગ કરે છે? તો તે ઉપયોગ કરે છે લોંગ પીરિયડ એવરેજ. તો જનરલી આઈએમડી એલપીએનો યુઝ કરતી હતી, પરંતુ રિસેન્ટલી ડાયનેમિકલ મોન્સૂન ફોરકાસ્ટનો યુઝ કર્યો. કેમ? કારણ કે હવામાન બદલાઈ રહ્યું છે, અલ નીનોની અસર પણ જોવા મળી રહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોમન બની રહી છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તેમને પોતાનું મોડલ બદલ્યું છે, જેનું નામ છે ડાયનેમિકલ મોન્સૂન ફોરકાસ્ટ. ઇન્ડિયન મિટ્રોલોજીકલ સ્થાપના 1875, હેડક્વાર્ટર પુણે અને અર્થ સાયન્સ મિનિસ્ટ્રી અંતર્ગત તે કાર્ય કરે છે. હાલના અધ્યક્ષ કોણ છે? તો હાલના અધ્યક્ષ છે મૃત્યુંજય મોપાત્રા. રાઈટ, મૃત્યુંજય મોપાત્રા. અને મુખ્ય કાર્ય શું છે? તો બેઝિકલી એટમોસ્ફિયરનો અભ્યાસ કરે છે, તેના રિગાર્ડિંગ આગાહી કરે છે અને સિસ્મોલોજીની સ્ટડી કરે છે. તો અહીંયા વાત કરીએ આપણે એક અગત્યની સંસ્થા ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. અગત્યની વાત શું છે? તો અગત્યની વાત એ છે કે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનું હેડક્વાર્ટર દિલ્હી નથી પરંતુ પુણે છે. તો હવે માઇનર ફેક્ટ જે છે યાદ રાખો. નેક્સ્ટ છે આઝાદી કા અમૃત મહોત્સવ. શું થયું છે? સુપ્રીમ કોર્ટે કીધું કે 75 વર્ષ પૂર્ણ થાય છે તેની ખુશીમાં અંડર ટ્રાયલમાં જેટલા પણ કેદીઓ છે તેમને મુક્ત કરી દેવામાં આવે. અંડર ટ્રાયલ કોને કહેવામાં આવે છે? તો અંડર ટ્રાયલ એને કહેવામાં આવે છે કે ધરપકડ તો કરી લેવામાં આવી છે વ્યક્તિની, પરંતુ તેને હજુ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા નથી, અથવા તેને જ્યુડિશિયલ પેન્ડન્સી પણ તમે કહી શકો છો. તો મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કેમ નથી કરવામાં આવ્યા? તો એના ઘણા બધા કારણો છે. સૌથી પહેલાં આ જ્યુડિશિયલ પેન્ડિંગ બાબતે મલીમત સમિતિએ ઘણી બધી રિકમેન્ડેશન કરી હતી. જેમ કે આપણા દેશમાં ન્યાયાધીશ છે, જજ છે, તેમની બહુ જ કમી છે. આ ઉપરાંત આપણા દેશમાં જે સિસ્ટમ છે, કાર્યપ્રણાલી છે, તે એકદમ સ્લો છે. આ બધી રિકમેન્ડેશન મલીમત સમિતિ દ્વારા કરવામાં આવી હતી, આ બધા કારણોને ધ્યાનમાં લઈને. આ ઉપરાંત કહેવામાં આવ્યું હતું કે જે રીતે કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે તે રીતની પ્રોસેસ કરવામાં આવતી નથી, એટલે કે જસ્ટિસની અંદર જે છે ખૂબ જ વધારે ડિલે પણ થાય છે. અને આ બધી પ્રોસેસ આપણને ક્યાં લઈ જાય છે? આ બધી પ્રોસેસ આપણને લઈ જાય છે અંડર ટ્રાયલ તરફ. એટલે કે 76% કેદીઓ હાલમાં અંડર ટ્રાયલ અંતર્ગત છે, જે શું વાયોલેટ કરે છે? તેના મૂળભૂત અધિકારોને. અને મલીમત સમિતિ દ્વારા પણ ભલામણ કરવામાં આવી હતી કે આ કેદીઓને મુક્ત કરી દેવા જોઈએ, અથવા તેમની સજા ઘટાડવી જોઈએ, અથવા વહેલામાં વહેલું તેમને હાજર કરી દેવા જોઈએ. નેક્સ્ટ ઇઝ આસિયાન. પ્રશ્ન નંબર 1, શું ભારત આસિયાનનો સભ્ય દેશ છે? આન્સર ઇઝ નો. રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ RCEP જે આસિયાનનું એક પ્રોડક્ટ છે, શું ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા? આન્સર ઇઝ નો. તો 2 અગત્યના ફેક્ટ યાદ રાખજો. આગળ વધીએ છીએ આર્ટિકલ તરફ.
તો ઇન્ડિયા અને આસિયાનના રિસેન્ટલી 30 વર્ષના સંબંધો પૂર્ણ થઈ ગયા છે. આ ઉપરાંત આસિયાન મિત્રતા વર્ષ તરીકે 2022ને જાહેર કરી દેવામાં આવ્યું છે. વાત કરીએ ટ્રેડની તો 10% ટ્રેડ જે છે આપણે આસિયાન કન્ટ્રીઝ સાથે કરીએ છીએ. એટલે કે ભારત ચોથો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે આસિયાન કન્ટ્રીઝનો. ભારત સભ્ય કોનો છે? તો આસિયાન અંતર્ગત આસિયાન રિજિયોનલ ફોરમ ARF અને મેકોંગ ગંગા કોઓપરેશન જેને આપણે કહીએ છીએ MGC, આ બંનેનો સભ્ય છે. વાત કરીએ ટ્રાન્સપોર્ટેશનની તો ઇન્ડિયા મ્યાનમાર થાઇલેન્ડ ટ્રાયલેટરલ હાઈવે હાલમાં બની રહ્યો છે. કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટ ઓલરેડી બની ગયું છે, તો તેની અંદર ભારત સંકળાયેલું છે. તો આ બધા પ્રોજેક્ટના નામ યાદ રાખવા જરૂરી છે. આ ઉપરાંત ભારત આસિયાનને સપોર્ટ કરે છે તેનું રીઝન છે આપણી એક્ટ ઈસ્ટ પોલિસી અને ઇન્ડો પેસિફિક ઓશન ઇનિશિયેટિવ. આ રીઝનના કારણે ભારત આસિયાનને ખૂબ જ સપોર્ટ કરે છે. આસિયાન કન્ટ્રીઝ જે છે ઇન્ડિયા માટે પણ બેનિફિશિયલ છે. પરંતુ ભારત જે છે RCEPમાં નથી જોડાયું, તે ખૂબ જ અગત્યની વાત છે. RCEP શું છે? તો RCEP અંતર્ગત જે કોઈ પણ દેશ આ આસિયાન દેશો સાથે જોડાય છે તેમને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ઓપન થવું પડે છે. એટલે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ માટે અલગ અલગ ડ્યુટીને માફ કરી દેવી પડે છે. વાત કરીએ આસિયાનની તો આસિયાન સાથે આપણે કોર્પાટ એટલે કે ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ સાથે કોર્ડિનેટેડ પેટ્રોલિંગ કરીએ છીએ. ઇન્ડોનેશિયા સાથે સમુદ્ર શક્તિ અને સિંગાપોર સાથે સિમ્બેક્સ પણ કરીએ છીએ. દોસ્તો યાદ રાખજો, અન્ય ન્યૂઝમાં રહેલી ડિફેન્સ એક્સરસાઇઝ જે છે તેને તમે લિસ્ટ આઉટ કરીને યાદ રાખો એક જ વારમાં, કારણ કે ડિફેન્સ એક્સરસાઇઝ જે છે મિલિટરી એક્સરસાઇઝ એક્ઝામની અંદર તમને 1 માર્ક અપાવી શકે છે. પોર્ક્યુપાઇન ડોક્ટ્રિન શું છે? તો રિસેન્ટલી તાઇવાનના કોન્ટેક્સ્ટમાં પોર્ક્યુપાઇન ટેકનોલોજી ન્યૂઝમાં આવી હતી. પોર્ક્યુપાઇન એટલે કે સાહુડી, આ એક પ્રાણીનું નામ છે. સાહુડી ઉપર જ્યારે પણ સિંહ દ્વારા આક્રમણ કરવામાં આવે છે કોઈ પણ એનિમલ દ્વારા, ત્યારે તે પોતાનું અપર લેયર એક્ટિવેટ કરી લે છે, જે ખૂબ જ હાર્ડ કાંટા જેવું બનેલું હોય છે. આ પોર્ક્યુપાઇન જ્યારે આ લેયરને એક્ટિવેટ કરી લે છે ત્યારે તે કોઈપણ એનિમલ જે છે કદાચ તેનો શિકાર તો કરી લે, પરંતુ એન્ડમાં તે ઘવાઈ જાય છે. ઇવન ઘણા ન્યૂઝ એવા પણ જોવા મળ્યા છે કે સાહુડીના શિકારમાં પોર્ક્યુપિનના શિકાર કરતી વખતે કોઈ સિંહના મૃત્યુ પણ થયા હોય. એટલે કે આ કાંટા જેટલે એકદમ સોલિડ પ્લાસ્ટિક જેટલા સ્ટ્રોંગ હોય છે, જેના કારણે શિકાર કરનાર વ્યક્તિને ખૂબ જ નુકસાન જોવા મળે છે. તો રિસેન્ટલી તાઇવાન દ્વારા પોર્ક્યુપાઇન ડોક્ટ્રિનને મેન્શન કરવામાં આવી હતી. એવું પણ કીધું હતું કે તેમના પર જો આક્રમણ કરવામાં આવે તો તે પણ રિટેલાઇટ કરી શકે છે. નેક્સ્ટ છે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. દોસ્તો રિસેન્ટલી SSLV લોન્ચ તો કરવામાં આવ્યું, પરંતુ સક્સેસફુલ રહ્યું નથી. તેને લીધે આપણે SSLVની ડિસ્કશન અત્યારે તો નહીં કરીએ, પરંતુ અન્ય કોઈ ફેક્ટ તેના રિગાર્ડિંગ ધ્યાનમાં આવે તો તેની ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તેનું લોન્ચિંગ જે છે ઇસરોએ કર્યું હતું, તેના કોમર્શિયલ આર્મ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું નામ છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. 3 સ્ટેજમાં તે ડિવાઇડેડ એક એન્જિન હતું, 3 સ્ટેજ જે છે તે સોલિડ હતા. તો SSLVની ડિસ્કશન આપણે અત્યારે સ્કીપ કરીશું. અહીંયા SSLV રિગાર્ડિંગ તમે જોઈ શકો છો ઇન્ફોગ્રાફિક, અહીંયા તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. તો આ તો થઈ ગઈ વાત કરંટ અફેરની દોસ્તો. આ ઉપરાંત જો તમે 1000 કરતાં વધારે PDF ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે મળી રહેશે. આ ઉપરાંત તમે સ્ટોરની પણ વિઝિટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ્સમાં જણાવો. GPSC, DYSO, ACF અને ચીફ ઓફિસર માટે કરંટ અફેર સિરીઝમાં આગળ વધીએ છીએ. રિસેન્ટલી ન્યૂઝમાં છે FII. તો આ FII શું છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ રિસેન્ટલી રજૂ કરવામાં આવ્યો RBI દ્વારા. દોસ્તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને કહેવાય છે નાણાકીય સમાવેશિતા. નાણાકીય સમાવેશિતા એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. પ્રશ્ન નંબર 1 કે શું તે કોઈ બેઝ યર ઉપર આધાર રાખે છે? જવાબ છે ના, તેનો કોઈ બેઝ યર નથી. તેની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 2021માં, અને તે દર વર્ષે જુલાઈ મહિનામાં પબ્લિશ કરવામાં આવે છે RBI દ્વારા. દોસ્તો પ્રશ્ન એક અહીંયા એ બની શકે છે કે આની અંતર્ગત કયા કયા એરિયા કવર કરવામાં આવે છે? તો તેની અંતર્ગત કુલ 4 એરિયા અને 3 પેરામીટર કવર કરવામાં આવે છે. આના પરથી MCQ પૂછવામાં આવેલ છે, ડિસ્કશન થોડી વારમાં કરીએ છીએ. તો અત્યારે જે 2022નો અહેવાલ આવ્યો છે તેમાં ચેન્જીસ શું જોવા મળ્યા છે? તો અત્યાર સુધીના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં છેલ્લા 1 વર્ષમાં
ખૂબ જ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. 53%થી વધીને 56% પોપ્યુલેશન જે છે ફાઇનાન્શિયલી ઇન્ક્લુડ થઈ ગઈ છે આપણી પેમેન્ટ સિસ્ટમની અંતર્ગત. જેની અંતર્ગત મોટો ફાળો કોનો રહ્યો હતો, કયા ઇનિશિયેટિવ જે છે લોકોને આ ટ્રાન્ઝેક્શન કરવા તરફ દોરી ગયા હતા, તો આ બધી યોજનાના નામ તમે કોટ કરી શકો છો. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન શું છે? તો બેઝિકલી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ જે છે પોતાના તમામ ટ્રાન્ઝેક્શન બેંકના થ્રુ કરે છે, ભલે તે વર્ચ્યુઅલ હોય કે ડિજિટલ હોય કે પછી તે લિક્વિડ વેમાં તે ટ્રાન્ઝેક્ટ કરે છે, પરંતુ તે બેંકનો ઉપયોગ કરે છે, તો તેને કહેવાય છે ફાઇનાન્શિયલી ઇન્ક્લુઝન. તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો ઇન્ડેક્સ રિસેન્ટલી રજૂ કર્યો છે RBI દ્વારા. નેક્સ્ટ છે NRC. NRCનું આખું નામ છે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. બેઝિકલી હું તમને એક સિમ્પલ ટર્મિનોલોજીમાં કહી દઉં કે નાગરિકોનું એક રજિસ્ટર તૈયાર કરવાનું છે, પરંતુ આ રજિસ્ટર કેમ તૈયાર કરવાનું છે? તો એનું કારણ એ છે કે ઘણીવાર ઘણા બધા એરિયામાં ઇલીગલ ઇમિગ્રેશન થતું હોય છે, સ્થળાંતર થતું હોય છે, જેના કારણે અમુક લોકો જે છે અમુક એરિયામાં એન્ટર થઈ જાય છે. જે રીતે તમને ખ્યાલ છે કે નોર્થ ઇસ્ટ આપણો જે ઉત્તર પૂર્વનો વિસ્તાર છે તેના સરહદી વિસ્તારોમાં બાંગ્લાદેશ અને મ્યાનમારથી ઘણી બધી ઘૂસણખોરી થાય છે. તો આ ઘૂસણખોરીને રોકવા માટે NRC બનાવવું જરૂરી છે. આપણી ક્રોસ બોર્ડર સિક્યોરિટી મજબૂત કરવી જરૂરી છે અને ટાઈમ ટુ ટાઈમ NRCને અપડેટ કરવું પણ જરૂરી છે. જો તમને ખ્યાલ હોય તો લાસ્ટ યર આસામનું NRC ન્યૂઝમાં હતું. કેમ? કારણ કે આસામે પોતાનું NRCને અપડેટ કરી લીધું. તો અપડેટ થયા બાદ ઘણી બધી કોન્ટ્રોવર્સી થઈ, પરંતુ NRC ન્યૂઝમાં હતું આસામના લીધે. અત્યારે કેમ ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે? અત્યારે ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે કારણ કે મણિપુર એસેમ્બલીએ એવું કીધું છે કે હવે આપણે NRC તૈયાર કરી દઈએ, NRCને ફરી એકવાર શું કરીશું? અપડેટ કરીશું. તો હવે NRCની તો વાત થઈ રહી છે, પરંતુ કોના કોન્ટેક્સ્ટમાં? મણિપુરના કોન્ટેક્સ્ટમાં. ઇવન એવું પણ કીધું કે તેને NRC અપડેટ કર્યા બાદ સ્ટેટ પોપ્યુલેશન કમિશન SPCની પણ ગઠન કરી લઈએ. તો બેઝિકલી NRC શું છે? તો કોઈ પણ જગ્યા, ગામ, એરિયા, કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં કેટલા લોકો વસે છે, કેટલા ઘરો આવેલા છે, તેનું એક રજિસ્ટર હોય છે, જેને કહેવામાં આવે છે NRC. પ્રથમવાર 1951માં તૈયાર કરવામાં આવ્યું હતું. 1951માં વસ્તી ગણતરી બાદ તૈયાર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેની અંદર જનરલી કોઈ અપડેટ કરવામાં આવી નથી. મેં તમને કીધું એ રીતે જે ઇલીગલ ઇમિગ્રેશન છે, ઘૂસણખોરી છે, તેને રોકવા માટે NRCને અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. તેને અપડેટ કોણે કર્યું છે? તો તેને અપડેટ જે છે માત્ર ને માત્ર આસામ દ્વારા કરવામાં આવી છે. ઇવન સરકારે તેને નેશનલ લેવલ ઉપર પણ અપડેટ કરવાની જાહેરાત કરી છે. હવે વાત કરીએ કે આવું કેમ કરવામાં આવે છે. તો જેટલા પણ ઇલીગલ ઇમિગ્રેશન છે તેને ત્યાંના સિટીઝનથી અલગ કરવા માટે NRC અપડેટ કરવામાં આવે છે. ઓકે, આ બધું કામ કરે છે કોણ? તો આ બધું કામ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. અગત્યની વાત શું છે? અગત્યની વાત અહીંયા એ છે કે NRC માટે મણિપુર કેમ અત્યારે પ્રેશર કરી રહ્યું છે. તો દોસ્તો, આ વસ્તુ સમજવા માટે બે વસ્તુ સમજવી જરૂરી છે. મેં અગાઉના વિડીયોમાં તમને વાત કરી હતી, જ્યારે આપણે મણિપુરની અંદર ફૂમડીની ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે મણિપુરના મેપની ડિસ્કશન કરી ચૂક્યા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1971થી 2011 સુધીમાં પોપ્યુલેશનમાં બહુ જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે. ઇવન તેમણે એવું પણ ક્લેમ કર્યું છે કે તે બોર્ડર કરનારું કન્ટ્રી મ્યાનમાર જે છે ત્યાંના ઘણા બધા નાગરિકો અહીંયા જોવા મળ્યા છે. આ ઉપરાંત અહીંયા જે કુકી અને ચીન સમુદાય છે તેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ઇવન આ બધા નાગરિકોએ કેમ સ્થળાંતર કરી લીધું મ્યાનમારના? તેનું કારણ એ છે કે મ્યાનમારમાં જે છે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી હતી, જેના કારણે તે લોકો ઇમિગ્રેશન કરીને મણિપુર ખાતે પહોંચી ગયા છે. આ ઉપરાંત મણિપુરની અંદર બે ટાઈપના લોકો રહે છે, એક ટ્રાઇબલ અને એક નોન ટ્રાઇબલ. જે ટ્રાઇબલ લોકો છે ઇન્ડિજિનિયસ તે છે નાગા અને કુકી અને ઝોમી, અને આ બંને જૂથો જે છે તો ટ્રાઇબલ છે. તો નોન ટ્રાઇબલનું નામ શું છે? નોન ટ્રાઇબલનું નામ છે મીતેઈ. આ બંને ગ્રુપો વચ્ચે ઘણીવાર સંઘર્ષ જોવા મળતો હોય છે. તો આ વાત થઈ ગઈ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની. હવે બીજો પ્રશ્ન એ છે કે આ ILP શું છે? ઇનર લાઇન પરમિટ એટલે શું? તો કોઈ એક વિસ્તારની અંદર જ્યારે કોઈ વ્યક્તિને પ્રવેશવું હોય તો ત્યારે એને એક ડોક્યુમેન્ટ લેવું પડે છે. આ પરમિટ, આ પરવાનગી, આ મંજૂરીને કહેવામાં આવે છે ઇનર લાઇન પરમિટ. તો આવું કેમ કરવું પડે છે? કારણ કે ત્યાં અમુક સંસ્કૃતિનું જતન કરવાનું છે. આ એરિયા પ્રોટેક્ટેડ છે, તેને સ્ટેટ ગવર્મેન્ટ, પ્રેસિડેન્ટ
અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. એના માટે એક ડોક્યુમેન્ટ લેવું પડે છે જેને કહેવાય છે ઇનર લાઇન પરમિટ. તો આ એરિયા જે છે કયા કયા રાજ્યોમાં આવેલા છે, તો આ જે છે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ, આ ત્રણેય જગ્યાએ ઇનર લાઇન પરમિટની સિસ્ટમ હાલમાં દાખલ કરવામાં આવેલ છે. પરંતુ હવે મણિપુર જે છે ત્યાં પણ આઈએલપી એટલે કે ઇનર લાઇન પરમિટની સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આની સાથે ઉત્તર પૂર્વમાં ટોટલ 4 રાજ્યોમાં આઈએલપી સિસ્ટમ લાગુ થઈ જશે. મેં કીધું તે જ રીતે કોઈ પણ નહીં પરંતુ ભારતના નાગરિકોને પણ આ પ્રોટેક્ટેડ એરિયામાં એન્ટ્રી લેવી હશે તો તેમને એક પરમિશન લેટર લેવો પડશે જેને કહેવાય છે ઇનર લાઇન પરમિટ. આઈએલપી જે ન્યૂઝમાં હતું એની વાત કરી, એની પહેલાં વાત કરી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની. તો અહીંયા એનઆરસીની વાત ખતમ નથી થતી. અહીંયા વાત ખતમ થતાની સાથે બીજી એક વાત શરૂ થાય છે. તો કરંટ અફેરનો આ પોઈન્ટ ખતમ થતાની સાથે કરંટ અફેરનો બીજો પોઈન્ટ શરૂ થાય, તેને આપણે લિંક કરવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે? દોસ્તો, આસામને મેં તમે કીધું કે આસામે એનઆરસી અપડેટ કર્યું હતું 24 માર્ચ 1971 બેઝ લાઇન સાથે અપડેટ કરી લીધું. તો આસામનું એનઆરસી ન્યૂઝમાં હતું, મણિપુરની આપણે વાત કરી, આઈએલપીની વાત કરી. પરંતુ આ બધા જ એરિયાની આ બધા જ જે જગ્યા છે ત્યાં એક ટર્મિનોલોજી યુઝ થાય છે જેને કહેવાય છે શિડ્યુલ્ડ એરિયા, અનુસૂચિત વિસ્તારો. તો દોસ્તો, અનુસૂચિત વિસ્તારો વિશેની માહિતી જે છે તે આપણા 5મી અનુસૂચિ એટલે કે 5th શિડ્યુલમાં જોવા મળે છે, જે અંતર્ગત આપણી આદિજાતિ જેટલી પણ વસ્તી છે, ટ્રાઇબલ પોપ્યુલેશન, તે જે પણ એરિયામાં વસે છે તેને પ્રોટેક્ટ કરવાની, સંરક્ષણ કરવાની વાત કરવામાં આવી છે. આપણા દેશમાં 8% પોપ્યુલેશન ટ્રાઇબલ છે. ઇવન તે 10 સ્ટેટમાં જોવા મળે છે. આ 10 સ્ટેટ કયા છે? તો આ 10 સ્ટેટના નામ અહીં આપવામાં આવ્યા છે. આ 10 સ્ટેટના નામ બંધારણની 5th શિડ્યુલ એટલે કે 5મી અનુસૂચિમાં પણ મેન્શન છે. અને બીજી વાત એ પણ યાદ રાખીશું કે આ 10 સ્ટેટની લિસ્ટમાં ગુજરાત પણ આવેલું છે. અને આર્ટિકલ નંબર 244 ક્લોઝ 1 એવું કહે છે કે આ શિડ્યુલ એરિયાને ગવર્મેન્ટ પ્રોટેક્ટ કરશે. ત્યાંની ગ્રામ સભાઓ જે છે તેમને ઓટોનોમી આપવામાં આવશે, એટલે કે ત્યાંના લોકો પોતે જ પોતાના અલગ અલગ રાઇટ્સ ભોગવશે. એમની જોડે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ સિવાય પણ ઘણી બધી સત્તાઓ હશે. હવે અગત્યની વાત અહીંયા એ છે કે આ બધું તો ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે શિડ્યુલ્ડ એરિયાને પ્રોટેક્શન માટે. પરંતુ મને જણાવો કે આ 10 રાજ્યોની અંદર 1996નો એવો તો કયો અધિનિયમ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે જેમાંથી વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે? રિસેન્ટલી તે કરંટ અફેરમાં છે. કેમ? કારણ કે આ 10માંથી માત્ર 4 રાજ્યો જ આને સારી રીતે અમલ કરી શક્યા છે. ઇવન ન્યૂઝમાં એટલે છે કારણ કે ગુજરાત અત્યારે સ્ટ્રગલ કરી રહ્યું છે આ 1996ના અધિનિયમને અમલ કરવા બાબતે. દોસ્તો, આ અધિનિયમનું નામ છે પેસા એક્ટ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે પેસા એક્ટ કયા વર્ષમાં આવ્યો છે? 1996માં. હવે આ પેસા એક્ટ શું છે? તો સૌથી પહેલાં એનું ફૂલ ફોર્મ છે પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયાઝ 1996, રાઈટ. તો ફોરેસ્ટ ડ્વેલર એક્ટને આપણે પછી ડિસ્કસ કરીએ, પહેલાં વાત કરીએ પેસા એક્ટની. તો બેઝિકલી ત્યાંના લોકોનું કલ્ચરલ આઇડેન્ટિટીને મેન્ટેન કરવા માટે, પછી ઇન્ટરનલ અને એક્સટર્નલ કોઈ પણ કોન્ટ્રેડિક્શન ના થાય તેના માટે, અને તેમને અલગથી યોજનાઓ સ્પેશિયલી ડેવલપ કરવા માટે, માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ અને ત્યાંના એન્વાયરમેન્ટ ઇકોલોજી માટે, આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને 96નો આ અધિનિયમ આ 10 રાજ્યોમાં અમલ કરવાનો છે. કોના માટે? તો શિડ્યુલ્ડ ટ્રાઇબના લોકો માટે, પોપ્યુલેશન માટે. પરંતુ આ 10માંથી માત્ર 4 રાજ્યોએ જ અમલ કરી ચૂક્યા છે. પરંતુ તેમાં ગુજરાત જે છે હાલમાં સારી રીતે અમલ કરી શક્યું નથી, જે હાલમાં ન્યૂઝમાં છે. તો ગુજરાતમાં અમલ થઈ શક્યું નથી તેના રિગાર્ડિંગ ચર્ચા નહીં કરી, આપણે ચર્ચા કરીશું કે આ પેસા એક્ટ 1996 શું છે. સૌથી પહેલાં મેં તમને કહી દીધું 5th શિડ્યુલ 10 રાજ્યો. તો આગળનો આપણો જે ટોપિક હતો તેની અંદરથી આગળ વધતા એનઆરસીમાંથી આપણે પહોંચ્યા આઈએલપીમાંથી આપણે પહોંચી ગયા પેસા એક્ટ ઉપર. હવે વાત યાદ રાખવાની છે કે આપણે ઇન્ડિયન પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી કયા કયા આર્ટિકલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, સરકાર દ્વારા આ કાર્ય કેમ કરવામાં આવી રહ્યું છે. તો આપણા 5th શિડ્યુલમાં મેન્શન છે કે આદિજાતિ સલાહકાર પરિષદ એટલે એક ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે તેને તૈયાર કરવાની છે દરેક રાજ્યોમાં. 15 ક્લોઝ 4 આર્ટિકલમાં કીધું છે કે અધર બેકવર્ડ ક્લાસીસ જે છે તેમના માટે સરકાર કાર્ય કરશે, કારણ કે ઇન્ડિયા વેલફેર સ્ટેટ છે.
આર્ટિકલ 29 કહે છે કે માઇનોરિટી જે છે તેમના હિતોનું રક્ષણ કરશે, તેમાં પણ શિડ્યુલ ટ્રાઇબનો સમાવેશ થાય છે. આર્ટિકલ 46 એવું કહે છે કે સમાજમાં નબળા વર્ગો જે છે અને સ્પેશિયલી SC/ST તેમના એજ્યુકેશનલ અને ઇકોનોમિકલ હિતોનું વિશેષ કાળજી રાખવામાં આવશે. આર્ટિકલ 350 એવું કહે છે કે તમારે લેંગ્વેજ, લિપિ, કલ્ચર આ બધાને કન્ઝર્વ કરવાના છે. 332 લોકસભા અને વિધાનસભામાં શિડ્યુલ ટ્રાઇબની બેઠકોની વાત કરવામાં આવી છે. અને આર્ટિકલ 243માં કીધું છે કે પંચાયતોમાં બેઠકોનું રિઝર્વેશન. તો આ તમામ આર્ટિકલ જે છે ઇન્ડિયન પોલિટી લક્ષ્મીકાંતના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ આર્ટિકલ લક્ષ્મીકાંત નામક બુકમાંથી લેવામાં આવ્યા છે. તો આને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા આની PDF તમે ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી શકો છો. હવે વાત કરીએ કે પૈસા એક્ટ જે છે તેના અંતર્ગત ઘણી બધી અમ્બ્રેલા સ્કીમ જે છે રજૂ કરવામાં આવી, ઘણી બધી યોજનાઓ છે. તો આપણે આદિજાતિ યોજનાઓ પર એક ડેડિકેટેડ લેક્ચર લઈને આવીશું અને રૂરલ ડેવલપમેન્ટમાં તેનો કવરેજ કરી લઈશું. તો સૌથી પહેલાં છે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના શું છે? પ્રશ્ન નંબર 1. તો આ યોજના અંતર્ગત જેટલા પણ ટ્રાઇબલ વિસ્તારો છે તેનો વિકાસ કરવાનો છે અને ત્યાં એક સબ પ્લાન પણ તૈયાર કરવાનું છે. એટલે કે જે રાજ્ય હશે તેની જેવી રિક્વાયરમેન્ટ હશે એ રીતનું અલગ સબ પ્લાન તૈયાર કરવાનો છે. અને આદિવાસી વસ્તી ધરાવતા ગામડાઓ જે છે તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું છે. કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું છે? તેમને રોડ, ટેલિકોમ, એજ્યુકેશન, ફૂડ ન્યુટ્રિશન, હેલ્થ, પછી પીવા માટે પાણી, ડ્રેનેજ અને વેસ્ટ મેનેજમેન્ટ. તો આ બેઝિક એમની જે નેસેસિટી છે તે ગવર્મેન્ટ પૂરી કરશે, જેના માટે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના શરૂ કરવામાં આવી હતી. દોસ્તો વિડીયો પોઝ કરીને મને જણાવો કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે, આદિજાતિ માટે અન્ય કઈ યોજના શરૂ કરવામાં આવી છે. તમારે માત્ર ખાલી નામ જ જણાવવાના છે. કોઈ નામ તમારા ધ્યાનમાં અત્યારે આવતું હોય વિડીયો જોતા સમય તો જરૂરથી તેને કમેન્ટ્સમાં જણાવો. આપણે આદિજાતિ યોજના ઉપર એક ડેડિકેટેડ લેક્ચર લઈને આવીશું. હવે જો આદિજાતિના હિતો માટે એક સંસ્થા કાર્યરત છે જે છે ટ્રાઇફેડ, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા. સ્થાપના ક્યારે થઈ હતી? સ્થાપના થઈ હતી 1987માં. નંબર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આની પહેલાં આપણે જોયું હતું કે અધિનિયમ 1996માં આવ્યો હતો. NRC આસામ 24 માર્ચ 1971માં અપડેટ થઈ હતી. 1951માં ફર્સ્ટ એવર NRC વસ્તી ગણતરી પછી બનાવવામાં આવી હતી. તો બધા નંબર્સ જે છે યાદ રાખો. પછી આ નેશનલ લેવલની એક સર્વોચ્ચ પ્રીમિયર એજન્સી છે જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ અંતર્ગત કાર્ય કરે છે. તો ટ્રાઇફેડની સ્થાપના 1987. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ બીજું અગત્યની વાત છે કે તેનું મુખ્ય કાર્ય છે VDVKનો વિકાસ કરવો. એટલે કે વન ધન વિકાસ કેન્દ્રો છે તેને ડેવલપ કરવા, તેને મેન્ટેન કરવા, તેને જ વિકાસ કરવા. હવે તમારી સામે એક પ્રશ્ન આવી રહ્યો છે. પ્રશ્ન છે કે આ ઢેબર કમિશન જે છે 1973માં બન્યું હતું તે શેની સાથે સંકળાયેલું છે? ઢેબર કમિશન જે 1973માં બન્યું હતું તે શેની સાથે સંકળાયેલું છે? અત્યારે હાલમાં 75 જેટલા PVTGs એટલે કે નબળા આદિજાતિ જૂથ જેની લિસ્ટ ગવર્મેન્ટ મેન્ટેન કરે છે અને તેના જ વિકાસનું કાર્ય કરે છે. તો આ PVTGs જે છે ટોટલ કેટલા છે હાલમાં? 75. 75. તો દોસ્તો સ્ટોરી સ્ટાર્ટ થાય છે 1973માં ઢેબર કમિશનથી. ઢેબર કમિશન એવું કહે છે કે આપણે એક લિસ્ટ તૈયાર કરીએ જેની અંદર જેટલા પણ આદિજાતિ વિસ્તારમાં વસ્તીઓ છે આ જૂથોના નામ લિસ્ટ કરીએ અને તેમના કન્ઝર્વેશનનું કામ કરીએ. તો 1973માં લિસ્ટ બને છે જેને કહેવાય છે પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ. પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ. પરંતુ પાછળથી તેને રિન્યૂ કરી દેવામાં આવે છે. તેને કહેવામાં આવે છે PVTG, પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ. એટલે કે આ એવા ગ્રુપો છે જે હવે લુપ્ત થવાના આરે છે. તેમનું ફર્ટિલિટી રેટ ઘટી રહ્યો છે, તેમની વસ્તી ઘટી રહી છે, તેમને કોઈ બેઝિક સુવિધા મળી નથી રહી, ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. તો આવી ટોટલ 75 જેટલા આદિજાતિ જૂથોના લિસ્ટને પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું છે ઢેબર કમિશન શેની સાથે સંકળાયેલું છે. અને લાસ્ટમાં છે સંકલ્પ સે સિદ્ધિ. આ સંકલ્પ સે સિદ્ધિ એ જ સિનોનિમ છે મિશન વનધનનું, કે જ્યાં માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ સહિત વનના ઘણા બધા અધિકાર જે છે એ ટ્રાઇબલ ગ્રુપોને આપવામાં આવે છે. દોસ્તો આપણે અહીંયા વાત કરી લીધી PVTGની અને આની સાથે આપણે પૈસા એક્ટના આ ટોપિક જે ન્યૂઝમાં હતા તેને કન્ક્લુડ કરીએ છીએ.
મૂવિંગ ઓન નેક્સ્ટ ટોપિક તરફ. આગળ વધીએ એની પહેલાં યુપીએસસી 2021માં એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. તમારે વિડીયો પોઝ કરીને આન્સર આપવાનો છે કે આ હલ્બી, હો અને કુઈ જે રિસેન્ટલી ન્યૂઝમાં હતા ઇન્ડિયાના કોન્ટેક્સમાં તે શું છે? જરૂરથી જણાવો. અહીંયા તમે હિન્ટનો ઉપયોગ કરી શકો છો, તમારી પાસે ઓપ્શન નથી. નેક્સ્ટ છે 8 ઓગસ્ટ. રિસેન્ટલી 8મી ઓગસ્ટ ગઈ. આઝાદીના જે છે 75 વર્ષ અને ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટના 80 યર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ તો થઈ ગયા 2 ફેક્ટ. જો તમે રિકોલ કરી શકતા હોય તો આપણે જ્યારે બનાસ ડેરીની વાત કરી હતી, બનાસકાંઠાની વાત કરી હતી, ત્યારે આપણે વાત કરી હતી હેર નદીની. દોસ્તો, હેર નદી વખતે આપણે વાત કરી હતી ગુજરાતના જલિયાવાલા બાગના હત્યાકાંડની, જેને કહેવાય છે પાલ દડવાવની ઘટના. તો મને જરૂરથી વિડીયો પોઝ કરીને કમેન્ટમાં જણાવો કે આ પાલ દડવાવની ઘટના જે છે તેને કેટલા વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ન્યૂઝમાંથી ગુજરાતનું જલિયાવાલા કાંડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે છે કોશિયારી ગાંધી તરીકે ઓળખાતા તેજાવત, ભગત તેજાવત દ્વારા મેવાડ ભીલ કોપ્સની સામે બળવો કરી દેવામાં આવ્યો હતો. અહીંયા ઓલમોસ્ટ 1200થી 1500 લોકોના મૃત્યુ થયા હતા. તો જે આ મેસ્કરે થયું હતું પાલ દડવાવ, તેના કેટલા વર્ષ પૂર્ણ થઈ ગયા છે? જરૂરથી કમેન્ટ્સમાં જણાવો. 8 ઓગસ્ટ 1942ના રોજ મહાત્મા ગાંધી દ્વારા મુંબઈમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશનમાં એવું કહેવામાં આવ્યું કે આપણે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ સ્ટાર્ટ કરી દઈશું. ઇવન સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. તો તમારે જસ્ટ મને એટલું જ જણાવવાનું છે કે આ ગોવાળિયા ટાંકીનું મેદાન જે છે તે ક્યાં આવેલું છે? ગાંધીજી અહીંથી સૂત્ર આપે છે ડુ ઓર ડાઈ. આ સૂત્ર યુસુફ મેહર અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમને સાયમન ગો બેકનું સૂત્ર પણ આપ્યું હતું. તો આ ગોવાલિયા ટાંકીનું મેદાન જે છે અત્યારે ઓળખાય છે અગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે. અગસ્ત ક્રાંતિ મેદાન તરીકે. તો મને જણાવો કે કયા સ્ટેટમાં આ મેદાન આવેલું છે? પછી ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે અરુણા અસફ અલી ઓળખાય છે. તેમને ઘણું બધું કાર્ય એ સમયે કર્યું હતું. ખાલી યાદ રાખવાનું છે કે ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે કોણ ઓળખાય છે? અરુણા અસફ અલી. અને ગ્રાન્ડ ઓલ્ડ મેન પૂછવામાં આવે તો ગ્રાન્ડ ઓલ્ડ મેનમાં તમારે યાદ રાખવાનું છે કે દાદાભાઈ નવરોજી જે છે ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે ઓળખાય છે. તેમણે પ્રથમવાર ભારતની નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ કરી હતી અને તેમણે એક બુક પણ લખી હતી, ધેટ ઇઝ પૂરી એટલે કે પોવર્ટી એન્ડ અર્બન રૂલ ઇન ઇન્ડિયા. તો આ બુકનું નામ જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. આખું નામ ખાસ યાદ રાખો, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, દાદાભાઈ નવરોજી. આગળ જોઈએ આંદોલનનું કારણ શું હતું. તો પહેલું કારણ હતું કે ક્રિપ્સ મિશન જે છે ફેલ થઈ ગયું હતું. કેમ ફેલ થઈ ગયું હતું? કારણ કે ક્રિપ્સ મિશન એવું કીધું કે ઇન્ડિયાને આઝાદી તો નહીં આપીએ, પરંતુ ડોમિનિયન સ્ટેટસ આપીશું અને ભાગલા પાડવા દઈશું. તો જેનો જે છે કમ્પ્લીટલી વિરોધ કરવામાં આવ્યો, જેના કારણે તે નિષ્ફળ રહ્યું હતું. ઇવન બીજું રીઝન એ છે કે વર્લ્ડ વોર 2માં ઇન્ડિયાને જબરજસ્તી અંદર મેન્શન કરવામાં આવ્યું, ઘણા બધા સૈનિકોને મોકલવામાં આવ્યા, જેનો રોષ જે છે ઇન્ડિયાને આ આંદોલન દ્વારા ઠાલવ્યો હતો. બીજું તો ઓલરેડી નેશનલિઝમ ઇન્ડિયામાં પ્રમોટ થઈ રહ્યું હતું. આ ઉપરાંત ઘણી બધી પાર્ટી એ સમયે અસ્તિત્વમાં આવી, જેમ કે અખિલ ભારતીય કિસાન સભા, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક 1942, સુભાષચંદ્ર બોઝ. અને બીજી અગત્યની વાત છે કે ઇસેન્શિયલ કોમોડિટીઝ જે છે તેની શોર્ટેજ હતી. તો આ બધા જ કારણોના કારણે આંદોલન કરવું પડ્યું ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, જેના રિસેન્ટલી 80 યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. પછી વાત થઈ છે આગળ ઇન્ટરિમ ગવર્મેન્ટની, એટલે કે કામ ચલાઉ સરકાર બનાવવાની. ચારે બાજુથી રેલવે, ટેલિફોન, ટપાલ આ બધા તાર અલગ કરી દેવામાં આવ્યા અને આ સાથે ગાંધીજીની ધરપકડ કરી દેવામાં આવી અને તેમને આગાખાન પેલેસમાં રાખવામાં આવ્યા. ઘણા બધા ક્રાંતિકારીઓએ તેમના પછી પ્રવૃત્તિ હાથમાં ધરી. ઉષાબેન મહેતાએ ભૂગર્ભ રેડિયો દ્વારા કોમ્યુનિકેશન સંભાળી લીધું અને સાયલેન્ટ મેસેજ ફરતા કર્યા અને ફાઇનલી ઇન્ડિયાનું જે ફ્રીડમનો રસ્તો છે તે ખુલી ગયો. તો આ વાત કરી ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વિશે. દોસ્તો, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટના આ ક્વેશ્ચનનો તમે આન્સર આપો એની પહેલાં હું તમને આગળ એક આપણે ક્વેશ્ચન જે ડિસ્કસ કર્યો તેનો આન્સર આપી દઉં છું. આ હલ્બી, હો અને કુઈ જે છે તે બેઝિકલી છે ટ્રાઇબના નામ. બધા જ જે છે તે છે ટ્રાઇબના નામ. તો આ ટ્રાઇબ જે છે તે કોને બિલોંગ કરે છે? તો બિલોંગ કરે છે ઓસ્ટ્રો એશિયાટિકને. ઓસ્ટ્રો એશિયાટિક ટ્રાઇબ છે. આપણે થોડી વાર પહેલાં જ વાત કરી હતી પીવીટીજી. તો તેની અંદર અલગ અલગ ટાઈપ અને તેની અંદર પણ
સબ ટાઈપ જોવા મળે છે. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટના ક્વેશ્ચન નંબર 2ની. તો પ્રિલિમ્સ 2070નો ક્વેશ્ચન છે. તમારે ટાઈમલાઈન ફ્રેમ કરવાની છે. તો વિડીયો પોઝ કરીને ટાઈમલાઈન બનાવવાનો પ્રયત્ન કરો. હું તમને આન્સર આપી દઉં છું. સૌથી પહેલાં વાત કરીએ બીજી ગોળમેજી પરિષદની. તે થઈ હતી 1931માં. પછી ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ આપણે હમણાં જોયું 8 ઓગસ્ટ 1942 ગોવાડિયા ટાંકીનું મેદાન. અને આ રોયલ નેવી રિવોલ્ટ કરે છે 1946માં. તો રાઇટ આન્સર શું આવશે? 3, 2, 1. ઓકે, તો અહીંયા ટાઈમલાઈન બનાવવાની હતી. તો આ નંબર ઓફ યર જે છે આ ડેટા ગેમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ વિડીયોમાં એક કમેન્ટ્સ હતી SSLVની. તો SSLVને આપણે સાયન્સ એન્ડ ટેક કરંટમાં મેન્શન કરીશું. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે SSLV જેને EOS 02 એટલે કે અર્થને ઓબ્ઝર્વેશન કરવાની એક સેટેલાઇટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેલિયરનું રીઝન એ છે કે તેને મોકલવાનું હતું લો અર્થ ઓર્બિટમાં, પણ તે પહોંચી ગયું ઇલિપ્ટિકલ ઓર્બિટમાં. બરાબર, તો આ ફેલિયરનું રીઝન યાદ રાખજો. રિસેન્ટલી GPSCની એક એક્ઝામ હતી ડિપાર્ટમેન્ટલ, તેમાં GSના પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે આ સ્પેસએક્સ જે છે કોની સાથે સંકળાયેલું છે. તો એ પણ યાદ રાખજો. સ્પેસએક્સ જે છે તે સ્ટારલિંક પ્રોગ્રામ શરૂ કર્યું છે અને આ અમેરિકાની એક પ્રાઇવેટ કંપની છે અને તેના દ્વારા ફાલ્કન 9 રોકેટ યુઝ કરવામાં આવે છે લોન્ચિંગ માટે. આ OneWeb જે છે તે એમેઝોન સાથે સંકળાયેલું છે. તો તમે હજુ સુધી સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર વિડીયો ના જોયો તો એને ખાસ જુઓ. અને આપણે તેમાં 6 મંથના કરંટ અફેરનો સમાવેશ 1 by 1 પાર્ટ બાય પાર્ટ કરતા રહીશું. આ વિડીયોને એન્ડ કરીએ એની પહેલાં એક પ્રશ્ન છે. આ ક્વેશ્ચનનો આન્સર આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. તમે વિચારો કે શા માટે કોઈપણ વ્યક્તિને સ્પર્શ કરવાથી તમને એક લાઇટ ઇલેક્ટ્રિક શોક લાગે છે. તો તમે આનું રીઝન ફાઇન્ડ કરો. તમારી સામે કોઈ એક વર્ડ માઇન્ડમાં આવે છે તો એને તમે નીચે કમેન્ટમાં લખી શકો છો. બાકી અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. જે આપણો બેકલોગ રહી ગયો છે 1 કે 2 દિવસનું કરંટ અફેર તેને પણ કવર કરી લઈશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરો.